સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જંગલ જમીન પર ખેડાણને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે। એક તરફ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતો દ્વારા ઉમરપાડા વિસ્તારની જમીન પર ખેડાણ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો ઉમરપાડા તાલુકાના સ્થાનિક અને વિસ્થાપિત ખેડૂતો આ દાવાનો વિરોધ કરી રહ્યા છે। ઉમરપાડાના વડપાડા નજીક આવેલા વડગામ ખાતે વિસ્થાપિત ખેડૂતોએ બેઠક યોજી હતી। આ બેઠકમાં ખેડૂતો દ્વારા જમીન પરના હક સહિત અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી। ખેડૂતોનો આક્ષેપ છે કે સાગબારા તાલુકાના કેટલાક લોકો વર્ષોથી ઉમરપાડા વિસ્તારમાં આવીને જંગલ જમીન પર કબજો કરી રહ્યા છે, જ્યારે વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ જમીન પર હકનો દાવો કરવા માટે કાયદાકીય પ્રક્રિયા જરૂરી છે અને ગ્રામસભાનો ઠરાવ પણ મહત્વનો છે। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જંગલ જમીનને લઈને છેલ્લા ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કેટલાક લોકો ઉમરપાડા તાલુકાની જંગલ જમીન પર ખેડાણ કરતા હોવાના આક્ષેપો સ્થાનિક ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે। વડગામ ખાતે યોજાયેલી બેઠકમાં સ્થાનિક અને વિસ્થાપિત ખેડૂતોએ સ્પષ્ટપણે જણાવ્યું કે ઉમરપાડા તાલુકાના અનેક ગામો ઉકાઈ ડેમના વિસ્થાપિતોના પુનર્વસન સાથે જોડાયેલા છે। ખેડૂતોનું કહેવું છે કે વિસ્થાપિત ગામોની જમીન અને સ્થાનિક લોકોના હકોને ધ્યાનમાં લીધા વિના બહારના લોકો દ્વારા જમીન પર દાવો કરવામાં આવી રહ્યો છે। ઉમરપાડા તાલુકાના ખેડૂતોનું કહેવું છે કે તેઓ ઉકાઈ ડેમના વિસ્થાપિત છે। સ્થાનિક ખેડૂતોનો દાવો છે કે આ વિસ્તારની જમીન સાથે તેમનો લાંબા સમયથી સંબંધ છે અને હવે બહારના ખેડૂતો દ્વારા જમીન પર ખેડાણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે જમીનના હકને લઈને યોગ્ય દસ્તાવેજી પુરાવા અને કાયદાકીય પ્રક્રિયા વગર કોઈપણ વ્યક્તિને જંગલ જમીન પર ખેડાણ કરવાનો અધિકાર ન હોવો જોઈએ। જમીન વિવાદ વચ્ચે વડગામના ખેડૂતો દ્વારા ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે ગામની મહિલાઓ જ્યારે પશુઓ માટે ચારો કાપવા જંગલ વિસ્તારમાં જાય છે ત્યારે તેમને અટકાવવામાં આવે છે અને પોતાના વિસ્તારની બહાર ન આવવાની ધમકી આપવામાં આવતી હોવાનો આક્ષેપ છે। સ્થાનિક ખેડૂતોનો સવાલ છે કે જો જમીન અંગે કોઈ વિવાદ છે તો તેનો ઉકેલ કાયદાકીય રીતે લાવવામાં આવે, પરંતુ મહિલાઓને સ્થાનિક લોકોને ધમકી આપવાનું કોઈ કારણ ન હોવું જોઈએ। જો કે આક્ષેપોને સત્તાવાર પુષ્ટિ હજુ જરૂરી છે। જે વિસ્થાપિત વિસ્તાર છે એ વિસ્તારમાંની દીકરી છું હું। આજે વડગામ ખાતે મિટિંગ કરવામાં આવી ખેડૂતની, તેમાં જંગલ જમીન જે ધારણા પર બેસેલા છે એ લોકોના વિચાર સારું અહીંયા મિટિંગ કરવામાં આવી। આ સાગબારાના લોકો અહીંયા આવીને જમીન પર કબજો જમાવવા માટે તમારી સાથે કેવા પ્રકારનું કામ કરે છે, શું કહેશે? અમારી સાથે કે અમારી જમીન જબરજસ્તી એ લોકોએ છીનવી લીધેલી છે। અમારી જમીન પહેલેથી હરિપુરા, ઉમરદા, દેવરૂપણ, જોટવાણ એ લોકો બધા ત્યાં જમીન કરતા હતા અને ખેડતા હતા। એ લોકોએ જબરજસ્તી જમીન છીનવી લીધેલી છે। સરકાર કદાચ નિર્ણય બદલીને એ લોકોને જમીન આપે તો તમે શું આયોજન છે તમારું? અમારું બી આયોજન એવી રીતે જ અમે બી ધારણા પર બેસશું ને અમે બી આંદોલન કરશું। મનસુખભાઈ વસાવા જે ધરણા પર બેઠા, સાગબારાના ખેડૂતો માટે બેઠા, તમારી હાલત શું અત્યારે? મનસુખભાઈને તો અમે એ જ કહેવા માંગીએ છીએ કે ભાઈ જે તે તાલુકાના જે તે જિલ્લામાં જેની તેની જમીન ફાળવવાના આવે તો ઉમરપાડા તાલુકાની જમીન છે આ તમે સાગબારામાં કે ડેડિયાપાડામાં જમીન ફાળવી આપો એ લોકોને, એવું કહેવાનું છે અમારે। એ લોકોનું એમાં કંઈ લાગતું નથી કોપી ગામનું। હવે મનસુખ દાદા ત્યાં ધારણા પર બેઠા છે, જમીન ખેડો, પણ એ વ્યાજબી નથી, અન્યાય છે, ન્યાય નથી। હવે પહેલેથી એ લોકો આમ ડરાવીને ધમકી આપીને આમ કબજો કરેલો એ લોકોએ, પણ ખરેખર એ જમીન સીમા ઉમરપાડાની છે અને હક અધિકાર અમે ઉકાઈ વિસ્થાપન છે અમારો લાગે। એટલે એ લોકો જે ધારણા કરે છે એ વ્યાજબી નથી। મનસુખ દાદા ભલે સંસદ હોય અને એ જમીન એ રાજ્ય સરકારને એક માંગણી કરે છે, પણ એ વ્યાજબી નથી, અન્યાય છે, ન્યાય નથી। જમીન વિવાદમાં ખેડૂતો દ્વારા વધુ એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્થાનિક ખેડૂતોનો દાવો છે કે કેટલાક લોકો દ્વારા જંગલ જમીન પર કબજો મેળવી ત્યારબાદ જમીન અન્ય લોકોને ગીરવે મૂકીને મોટી રકમની લેવડ દેવડ કરવામાં આવી રહી છે। મહારાષ્ટ્રના ખેડૂતો પાસે જમીન ગીરવે મૂકવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આ મામલે ગ્રામસભામાં કોઈ ઠરાવ મંજૂર થયો નથી, તેથી હાલમાં જમીન પર હકનો દાવો કાયદેસર રીતે સ્વીકારવામાં આવ્યો છે કે નહીં તે પણ તપાસનો વિષય છે। અધિકારીઓને ધમકીનો આક્ષેપ।
જમીન વિવાદ હવે માત્ર ખેડૂતો વચ્ચેનો મુદ્દો રહ્યો નથી. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા પ્રમાણે વન વિભાગના અધિકારીઓને પણ કેટલાક લોકો દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી હોવાનો આક્ષેપ થયા છે. વડગામના કેટલાક ખેડૂતો દ્વારા 2 વર્ષ અગાઉ બનેલી એક અત્યંત ગંભીર ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. ખેડૂતોનો આક્ષેપ છે કે સાગબારા તરફના કેટલાક ખેડૂતો સાથે જોડાયેલા લોકોએ એક સગીરા સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી હોવાનો આક્ષેપ છે. ઉમરપાડા તાલુકામાં જંગલ જમીનને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદમાં હવે સ્થાનિક અને વિસ્થાપિત ખેડૂતો ખુલ્લેઆમ સામે આવ્યા છે. આ સમગ્ર મામલામાં હવે વન વિભાગ, મહેસૂલ તંત્ર અને પોલીસ દ્વારા જમીનના દસ્તાવેજો, વન અધિકારના દાવા અને કબજાની હકીકતની તપાસ કરવામાં આવે તો જ સમગ્ર વિવાદનો સાચો ઉકેલ બહાર આવી શકે છે અને સ્થાનિક અને વિસ્થાપિત ખેડૂતોના કાયદેસર હકોનું રક્ષણ કરવામાં આવે. મહિલાઓ કે સ્થાનિક લોકોને કોઈપણ પ્રકારની ધમકી આપવામાં આવતી હોય તો તેની પણ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવે છે. સ્થાનિક ખેડૂતોના આક્ષેપો કેટલા સાચા? સાગબારા તરફના ખેડૂતો પાસે ઉમરપાડાની જમીન અંગે કયા દસ્તાવેજો છે? ગ્રામસભામાં ખરેખર કોઈ ઠરાવ પસાર થયો છે કે નહીં? જંગલ જમીન પર કોનો કાયદેસર અધિકાર છે? આ તમામ સવાલોના જવાબ હવે તંત્રની તપાસ અને સત્તાવાર રેકોર્ડ પરથી જ સામે આવશે. ઉમરપાડાની જંગલ જમીનનો આ વિવાદ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને છે કે પછી તંત્રની દરમિયાનગીરીથી ઉકેલ આવે છે તેના પર સૌની નજર હશે. સરકાર જો એ લોકોને જમીન આપે તો અમારી પરિસ્થિતિ ખરાબ થવાની છે. તો અમે એના માટે અમે આટલા 16 ગામના લોકો ભેગા થયા છે. 16 ગામના લોકો કેમ કે અમારા હકનું છે, અમે કેમ જવા દઈએ? એ લોકોનું છે જ નથી તો છતાં આટલી દાદાગીરી કરે છે. તમે અમારું છે તો અમે કેમ જવા દઈએ? અમે પણ 16 ગામના લોકો ત્યાં જઈને ધરણા પર બેસીશું. ક્યાંક તમે ખેતરોમાં કામ કરવા જાઓ છો, એ લોકો કઈ ધમકીઓ આપે છે ખરા? ધમકી તો કેટલા બધા આપે છે. અરે મને ધમકી વચ્ચે પેલા હિનાબેનનો પ્રશ્ન થયો તો મેં મીડિયામાં આવી રીતે કીધું હતું તો મને આ રસ્તે કેવી રીતે નીકળશે એવું કરીને ધમકી આપી હતી. તો હું તો આ રસ્તે નીકળતી પણ નથી. મારું પિયર છે સાગબારામાં, છતાં પણ આ રસ્તે નહીં નીકળતી. કારણ કે એ લોકો પર બિલકુલ ગ્રામસભા ઠરાવ નથી, એ લોકો પર દસ્તાવેજ નથી. તો પછી સરકાર આ બાબત કેવી રીતે ધ્યાન રાખે કે આ ધરણા પર બેસવાનું શું કારણ? જેનો પાસે કંઈ જ પુરાવા નથી તે લોકો ધરણા પર બેસતા હોય તો તેનો શું ઉકેલ આવે? તો હું તમામ સાગબારા કે નર્મદા તાલુકાના લોકોને હું કહેવા માગું છું કે આ ખોટું બિલકુલ ચાલશે નહીં અને ચલાવી લેવામાં આવશે નહીં. ઉમરપાડા તાલુકોના લોકો પણ છે, જંગલ જમીન માટે એ લોકો હક ધરાવે છે અને એ લોકો બિલકુલ આ જંગલ આપવા માગતા નથી. બીજું કે એ લોકોનું રેવન્યુ જમીન પણ ત્યાં એ લોકો ધરાવે છે, એ લોકો ત્યાં પણ જમીન ખેડે છે ને અમારા જંગલમાં એ લોકો ધંધો કરવા માટે જ એ 4-5 કે 15-20 લોકોએ આખું જંગલ 200-300 હેક્ટર જમીન રાખીને એ લોકો મહારાષ્ટ્રથી લોકો મંગાવીને જમીન કરાવતા હતા, એ લોકોને ગીરવે મૂકતા હતા. આવા કમાન્ડો 2024માં અમારી વડગામની એક દીકરી રેપ કરીને એને મારી નાખવામાં આવેલી. ત્યાર પછી સમગ્ર ઉમરપાડા તાલુકાના અને નવી વસાહતના વડીલો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલો. તેમાં અમે ઉલ્લેખ કરેલો કે બહારના લોકો જે સાગબારા તાલુકા કે મહારાષ્ટ્રના લોકો અમારા જંગલમાં અમારી ગ્રામ પંચાયતની સીમમાં જઈએ નહીં અને એ લોકોને તાત્કાલિક કાઢી મૂકવામાં આવે એવા અમે એમાં ઉલ્લેખ કરેલો. સરકારશ્રી ધ્યાન આપી આ બાબત અમારા માટે સારી કરેલી છે. તો મારી સરકારને એ જ વિનંતી છે કે આ લોકો ધરણા પર બેસે પણ તે પુરાવાની હાથ પછી કેવી રીતે થઈ શકે? એ તો ગંભીર પ્રશ્ન છે ને. इसमें यही है कि जो हमारा वन अधिकार अधिनियम 2006 है उसके अंदर कोई भी जो जंगल की ज़मीन है उसको देने की अनुमति ग्राम सभा के पास होती है. तो इस केस में जो सागबारा के लोग उमरपाड़ा के जंगल में खेड़ने की अनुमति मांग रहे हैं तो उमरपाड़ा के जो ग्राम सभा है उन्होंने उनको मंजूरी नहीं दी है. तो जब तक ग्राम सभा की मंजूरी नहीं होती है तब तक जो दावा अर्जी की हक दावा अर्जी की जो फाइल है वो मूव नहीं करती है और उनको सनद नहीं मिलती है. तो ये जो इशू है इसी के अराउंड है कि जब तक ग्राम सभा का ठहराव नहीं मिलेगा तब तक ये इशू थोड़ा चलता रहेगा. वैसा है. अभी जो माहौल क्या चल रहा है, जो सागबारा के खेडूत जो किसान है वो नर्मदा चलो डिस्ट्रिक्ट में अभी भी काम कर रहे हैं, खेत के सिलसिले में नहीं आता है.
नहीं, अभी जो सागबारा के लोग हैं वो उमरपाड़ा के जंगल में अभी उनका धरना, एक तरह से पीसफुल प्रोटेस्ट चल रहा है और अभी मामला क्लियर में ही है, क्योंकि जब तक उमरपाड़ा की तरफ से उनको ग्राम सभा का ठहराव और परमिशन नहीं मिलेगी तब तक उनको खेती की मंजूरी भी नहीं मिलेगी। सांसद अभी वो धरना पे बैठे हैं उधर और वो बोल रहे हैं कि 10 साल से वो जमीन खेती कर रहे हैं, फिर भी वन विभाग नहीं दे रहा है। तो जो FRA एक्ट है 2006 उसके अंदर लिखा हुआ है कि 13 दिसंबर 2005 उससे पहले अगर कोई भी ज़मीन खेड़ रहा है तो उसकी फाइल मूव कर सकती है और उसको जंगल की ज़मीन मिलने का हक दावा मिल सकता है। लेकिन इस केस में जो यहाँ के लोगों का कहना है कि ये जो भी खेड़ान चालू हुआ है ये 2010 के बाद चालू हुआ है, तो कानून के मुताबिक उनको ये ज़मीन मिलने पात्र नहीं है। एक तरफ से गांव लोगों को धमकियां मिल रही हैं, अगर आपके वन विभाग को कोई धमकी दे रहे हैं? धमकी तो नहीं है, बट कई बार माहौल हो जाता है। वो लोग अपने हल लेके आते हैं, अपने जो भी फावड़ा टीकम वगैरह लेके आते हैं खेड़ने के लिए ज़मीन, बट हमारी हमेशा यही कोशिश रहती है कि उनको जो कायदा है, जो कानून है वो समझाएं और ये समझाएं कि भाई आप जिसकी ज़मीन में खेड़ रहे हैं वहाँ पे उस ग्राम सभा की आपके पास मंजूरी होनी चाहिए। अभी धरना चालू है कि बंद हुआ है? अभी चालू है, अभी भी स्थल पे कुछ लोग धरना दे रहे हैं। वन विभाग की ओर से कार्यवाही क्या हो रही है अभी? हम तो जो हमारे रिजर्व फॉरेस्ट के अंतर्गत जो हमारे कानून है, धाराएं हैं, जैसे फॉरेस्ट कंजर्वेशन एक्ट और वाइल्ड लाइफ प्रोटेक्शन एक्ट, जो हमारा काम है जंगल को बचाना, वाइल्ड लाइफ को बचाना, प्रकृति को बचाना, हम उसके लिए काम कर रहे हैं। और बाकी जो लीगल इशू है, जो आपस में दो गांव का इशू है, दो तालुकाओं का इशू है, वो उनके लेवल पे सॉल्व कर रहे हैं। हम हमारा जो एक्ट है उसके मुताबिक हमारा काम कर रहे हैं।